આપણે ભગવાનને કેટલા જાણીએ છીએ? જો ભગવાનને શ્રદ્ધાપૂર્વક સમજીશું તો આપણા જીવન જીવવાની દ્રષ્ટિ બદલાઈ જશે. પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામીનો શ્રદ્ધા અને તર્ક પરનું સુંદર પ્રવચન. આપણને એમ લાગે છે કે ભગવાન મને દેખાતા નથી, તર્કથી મનાતા નથી, અને શ્રદ્ધા માટે આપણને અનેક પ્રશ્ન થતા હોય, પણ જ્યારે આપણે તર્કથી માનવ જાતને જ સમજી નથી શકતા તો ભગવાનને સમજવાની ક્યાં વાત જ આવી. અને હકીકતની અંદર જ્યારે આપણા જીવનની અંદર તર્ક અને શ્રદ્ધાનો માર્ગ ક્લિયર થાય ને તો જીવન જીવવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. યોગીજી મહારાજ જેણે આ સંસ્થા સ્થાપી સંકુલ, એ યોગી મહારાજ એક સામાન્ય દ્રષ્ટાંત આપતા પણ બહુ આંખ ખોલી નાખે એવું દ્રષ્ટાંત. એ કહેતા કે બે ભક્તો ઝાડ નીચે તપ કરતા હતા. સાંભળજો. અને એક વખત ભગવાનને વિચાર આવ્યો કે વર્ષોથી આ લોકો તપ કરે છે, એ લોકોને કહી આવો તો ખરા કે ભાઈ તમારું તપ એડે નહીં જાય, વાંધો નહીં આવે. એટલે નારદજી કોમન મેસેન્જર, ક્યાં કોઈ બીજાને શોધવા, તમારામાં કોઈ મેસેન્જર બહુ હોય ને તો ખ્યાલ રાખજો, કોમન મેસેન્જર. નારદજી નારાયણ નારાયણ કરતા ગયા અને પેલા છે ને ઝાડ નીચે ભક્ત તપ કરતા હતા. એટલે નારદજી કીધું કે ભગવાને તમને એક મેસેજ મોકલ્યો છે. એટલે કે શું મેસેજ? એ કે ભગવાને કીધું છે કે તમે જે ઝાડ નીચે તપ કરો છો ને એ ઝાડમાં જેટલા પાંદડા છે ને એટલા વર્ષ તપ પછી હું તમને દર્શન દઈશ. અને પેલા ઉપર જોયું ને તો આંબલીનું ઝાડ હતું. દુખી થઈ ગયો કે ઓ માય ગોડ, એ કે આ હું જિંદગીઓ પસાર કરું ને પાંદડા ગણી શકું એમ છું નહીં, તો એટલા વર્ષ તપ કરું તો ખલાસ થઈ જાઉં ને. તો એને તો બિસ્તરા પોટલા પેક કરીને ઉપડી ગયો. અને બીજો માણસ હતો, એને જ્યારે કીધું અને જ્યારે એને ઝાડ સામે જોયું ને અને નાચવા લાગ્યો. પેલો કે કેમ તું નાચે છે? એ કે એટલી તો ગેરંટી આવી કે આટલા વર્ષ પછી પણ ભગવાન મને દર્શન દેશે. સમજ પડી? શ્રદ્ધા હોય ને તો તમારો દ્રષ્ટિકોણ બદલાય છે, અને તર્ક હોય ને તો પાંદડા ગણીને પણ નિરાશ થવાય છે. શ્રદ્ધા હોય તો there is a magic, અને મેજિક કરીને માણસ છે ને બધું જ બદલતો જોતો થાય. તમે બીમાર પડો અને દવાને પૈસાના રૂપમાં જુઓ ને, જો દ્રષ્ટિ બદલાય. દવાને પૈસાના રૂપમાં જોવાય છે, પણ પૈસાના રૂપમાં જુઓ તો કોઈ દિવસ ઈલાજ થતો નથી. અને તમે લગ્ન કરો અને દરેક ઝઘડા ગણો ને, પૂછી લેજો જેને કર્યા છે, જેને નથી કર્યા એના માટે છે. તો દરેક ઝઘડા ગણો ને તો તમારે મહિનાની અંદર ડિવોર્સ સુધી પહોંચી જાઓ. જો ગણવાની ને જોવાની રીત બદલાય છે. તમે પરીક્ષા આપવા બેસો અને કેટલી મૂંઝવણ થાય ને નોંધ કરો ને તો કોઈ પાસ જ ના થાય. અને તમે દાન આપવા જાઓ ને અને કેટલા પૈસા ગયા એનો વિચાર કરો ને તો દાન અપાતું નથી. બહુ ક્લિયર વાત છે. યોગી મારા દ્રષ્ટાંત આપતા તો સાઈડમાં વાત કરું છું કે જો માણસ બહુ ગણતરી કરે ને તો આગળ વધી જ નથી શકતો. માફ કરજો કોઈ આ બેઠું હોય, પણ સામાન્ય દ્રષ્ટાંત છે કે બહુ જેની પત્નીએ મેણા મારી મારીને એક વાણિયાને કીધું કે તું ભગવાનને જઈને કંઈક દાન કર મંદિરમાં. પેલો કે સારું હોતું હશે, આટલી પેઢીઓ ગત આપણે કર્યું નથી. અને પછી વાઈફનો સ્વભાવ થોડોક મજબૂત હશે એટલે ધક્કા મારી મારીને એને કાઢ્યો અને નક્કી કરીને પેલા 1 રૂપિયો એના હાથમાં રાખ્યો. એ પાછો હાથ છે ને ખિસ્સામાં નાખ્યો અને બપોરના ભર બપોરે વાણીઓ પાછો ચાલતો 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 ભગવાન પાસે આવીને પહોંચ્યો ને. અને બહુ મનમાં એને એમ હતું કે પૈસો લપસી ના જવો જોઈએ પાછો, પણ એટલો ટાઈટ પૈસો પકડ્યો હતો ને, જો જતો ન રે એવો વિચાર હતો. એટલો ટાઈટ પકડીને પછી બપોરની ગરમી અને ભગવાનની મૂર્તિ આગળ જ્યારે પૈસો બહાર કાઢ્યો ને નાખવા, ત્યારે પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો પૈસો. એટલે વાણીઓ શું કે ખબર? રોઈસમાં તને નહીં નાખી દઉં એમ કે પાછો ખિસ્સામાં નાખી દીધો. જો જતો રે એમ વિચાર કરો ને, દ્રષ્ટિકોણ બદલાય છે. પણ જ્યારે ખેડૂત પોતે દાણા જ્યારે જમીનમાં નાખે છે, વિચાર કરજો, ત્યારે એમ નથી વિચારતો કે આ ગતા રહ્યા. શું વિચારે છે? અનંત ગણા થઈને આવશે. દ્રષ્ટિકોણ બદલાય છે. જો તમારા જીવનની અંદર તર્ક તો છે જ, કોઈ આપણે પ્રશ્ન નથી, પણ તમારા જીવનના નિર્ણયો પણ શ્રદ્ધા પ્રધાન રાખીને તમે લેશો ને, તર્ક રાખો પણ શ્રદ્ધા પ્રધાન રાખીને રહેશો ને તો તમે કંઈક ને કંઈક આગળ વધી જશો અને યુ વિલ સક્સીડ લાઈક નોબડી એલ્સ. હમણાં જ મારી પાસે એક પુસ્તક આવ્યું હતું, બહુ રસપ્રદ પુસ્તકનું મથાળું છે
હાઉ વર ધ મેજર ડિસિઝન્સ ઓફ ધ વર્લ્ડ ટેકન, કે દુનિયાના અગત્યના નિર્ણયો કેવી રીતના લેવાયા છે. અને એ પુસ્તકની અંદર 100 જેટલા અગત્યના નિર્ણયો લખેલા છે, જેમાં આખી દુનિયાના જીવનનું આમ બેલેન્સ રહ્યું હોય એવા નિર્ણયો. આપણે એવું નહીં કહે કાલે સવારનો ઉઠીને કઈ શર્ટ પહેરીશ, એવા બધા નહીં, એવા ફંટૂસ વિચારો નહીં. આ બૂટ સારા કે ખોટા, આ મોજા નથી ગમતા, કલાક એમાં જાય. ચશ્માની ફ્રેમમાં લોકો કલાક કાઢે, ક્યાંથી ક્યાં બધા ફરતા હોય. પણ અગત્યના નિર્ણય એમાં એ કહે છે કે જ્યારે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, સમ્રાટ સિકંદર, જ્યારે ગ્રીક છોડીને છેક ભારત સુધી લડતો આવ્યો અને લડીને જ્યારે, આ બુદ્ધિશાળી માણસ હતો, એકદમ ડફોડ નતો. એ જે દેશમાં લડે ને, ઇજિપ્ત ગયો. એ દેશમાં લડીને એને શું કર્યું કે એનું અડધું સૈન્ય ઇજિપ્તની બાઈઓ જોડે લગ્ન કરાવ્યા. એ બાઈઓના જે ભાઈ હોય ને એને પોતાના સૈન્યમાં નાખે. એટલે પોતાનો જ ભાઈ લડે એટલે પેલો કે મારી બેન કોકની જોડે લગન કે પછી કે આ તો ઘર કહેવાય, એટલે લડે ને. જો વિચારજો એને, અડધા રોકે એટલે આખો દેશ એના હાથમાં રહે, અને દેશના અડધા જેની જોડે લગ્ન કે એના ભાઈઓને યુદ્ધમાં લે. એ લડતા પર્શિયાથી આગળ, ત્યાંથી આગળ ઇન્ડિયા લડીને જ્યારે પાછો વળતો હતો, તે વખતે એના સૈનિક એટલા બધા કંટાળી ગયા, થાકી ગયા, આમ લોથપોથ થઈ ગયા. અને રસ્તાની અંદર આને એમ લાગ્યું કે મારા સૈનિકની અંદર ફરી જોમ ચલાવવું હોય તો યુદ્ધ કરવું પડે. પેલા એક સાધન લેવા તૈયાર નતા. કેટલું તર્કથી સમજાવે છે, હવે સમજો. તર્કથી સમજાવે છે કે ભાઈ લડવું જોઈએ, આપણે સૈનિક છે, નહીં લડીએ તો શું કિંમત છે. કોઈ મ્યુટિની એટલે બળવો. અને તે વખતે સિકંદર શું કરે છે ખબર છે? ઇટ ઇઝ નોટેડ, હિસ્ટોરિક ડિસિઝન. આખું સૈન્ય એનું ખડું છે, જબરજસ્ત સામે કિલ્લો છે. એકલો માણસ સૈન્યને કીધા વગર કિલ્લો ચઢે છે. આખું સૈન્ય જોઈ રહે કે અમારો રાજા ચડ્યો, સામે અંદર દુશ્મન છે. સૈન્યને કીધા વગર એ સીધા પેલાના કિલ્લાની અંદર ઝંપલાવે છે. જેવો ઝંપલાવ્યું ને પછી સૈન્યને છે ને તમારે કઈ પુસ્તકો ના આપવી પડે કે આવી રીતના લડો ને તોડો ને. આખું સૈન્ય ઉભો થઈને તોડીને કિલ્લો જીતી લીધો. લખ્યું છે આ પુસ્તકની અંદર કે એ સિકંદરે જે નિર્ણય લીધો તાર્કિક હતો, હે, શ્રદ્ધા પ્રધાન હતો કે નહીં? જીવનમાં અગત્યના નિર્ણયો એનું મૂલ્યાંકન કરે છે કે શ્રદ્ધા પ્રધાન હોય છે. ક્યાં સુધી કે જ્યારે બીજું વિશ્વ યુદ્ધ, ઇતિહાસમાં ભણ્યા છો કે પહેલું વિશ્વયુદ્ધ જર્મની હારી ગયું. હજુ 15 વર્ષ પૂરા નથી થયા હિટલર પેદા થયો, અને હિટલરે આખું જર્મનીને મોટિવેટ કર્યું. હજુ બીજા દેશો આમ આઘા પાછા થાય એ પહેલા તો પોલેન્ડ જીતી લીધું, ઓસ્ટ્રિયા, ચેકોસ્લોવેકિયા. આ બાજુ તમે જો ફ્રાન્સ, 7 દિવસમાં ફ્રાન્સને ખુરદો બોલાવી દીધો. સુપર પાવર કહેવાતું હતું ફ્રાન્સ. તર્કથી વિચારજો ખાલી કે કોઈક દેશ, રશિયા જીતતું અફઘાનિસ્તાન, ચાઇના બધું જીતીને આખું ઇન્ડિયા જીતી જાય, પછી એને શ્રીલંકા જીતવું અઘરું પડે? એમ આખું યુરોપ જર્મનીએ જ્યારે જીતી લીધું, અને જ્યારે ઇંગ્લેન્ડ, એક નાની વસ્તુ કહેવાય, ત્યાં જ્યારે બારણા ખખડાવવાની શરૂઆત કરીને, તે વખતે ઇંગ્લેન્ડની મદદમાં અમેરિકા આવ્યું. પણ કરે શું? એક નિર્ણય લેવાનો હતો, સાંભળજો. આખા ફ્રાન્સની બોર્ડર ઉપર 80,000 સૈનિકો જર્મનીએ મૂકી દીધા હતા. અને એ જે બીચ હતી ને, નદી, દરિયાનો કિનારો, ત્યાંથી જો ઇંગ્લેન્ડમાંથી સૈનિકો ત્યાં પહોંચે તો કદાચ યુરોપની અંદર જીત મેળવે, નીકર જીત મેળવવાની કોઈ શક્યતા હતી? હવે તમને લાગે છે આમાં તર્ક કરવા જાય તો મેળ ખાય? હે, તમે સ્વિમિંગ કરતા દરિયો ક્રોસ કરો તો આરામથી મારે કે નહીં લાગે? ઓ હોડી આવી ગઈ છે. હોડી તો કેટલા 20 કિલોમીટરથી દેખાય. એમાં કઈ ગુપ્ત રીતે અવાય એવું છે? આ બાજુ આઇઝનહાવર, નામ સાંભળ્યું હશે. ઇંગ્લેન્ડનો લડવાયો મોન્ટગોમેરી, અને જનરલ પેટન, નામ સાંભળ્યું હશે, પેટન ટેન્કો જેના ઉપરથી બની. એ ત્રણેય જણા નિર્ણય લે, ભેગા થાય. 3 લાખ સૈન્ય હતું ઇંગ્લેન્ડમાં. પણ કઈ તારીખે ફ્રાન્સની બોર્ડર ઉપર લઈ જવું, ભેગા થાય, ચર્ચા કરે, છૂટા થાય. એવું કહેવાય છે કે લગભગ 23 દિવસ સુધી ભેગા થાય, ચર્ચા કરીને છૂટા થાય, ભેગા થાય, ચર્ચા કરીને છૂટા થાય. 3 લાખ સૈન્ય આમને આમ પડ્યું. ક્યારે લઈ જવું? જેને ડી ડે કહે છે, ડી ડે. એ ડી ડે ક્યારે કરવો?
આ લોકોએ કીધું કે આપણે 4મી જૂન, પેલો કે ના 6મી જૂન, કોક કે 8મી જૂન, અને વેધર બરાબર ના હોય ને દરિયો ઉપર ઊંચે નીચે થતો હોય ને આમ તેમ ને ક્યારે કરવું અઘરું હતું. અને છેવટે એ લોકોએ શું લખ્યું ખબર? એ કે આપણે 3 ભેગા થયા છે, નિર્ણય નથી થતો. આપણે ત્રણેયની અંદર કઈ તારીખ છે છુટ્ટી લખીને લાવો તો આપણે નિર્ણય લે. તર્કથી નિર્ણય નતો થતો. અને ત્રણેય એવું કીધું કે દિલમાં મને કાંઈક એવું કહે છે કે 6મી જૂને આપણે જઈએ. અને ત્રણેયના મનની અંદર દિલમાં કોકે કીધું અને 6મી જૂને એ લોકોએ નક્કી કર્યું. અને 6મી જૂને 3 લાખ સોલ્જર્સ એક સામટા દરિયામાં ગયા, હવાઈ માર્ગે ફ્રાન્સની બોર્ડર પર ઉતર્યા ને. એવું કહેવાય છે કે તે વખતે લગભગ 60% સોલ્જરો તો દરિયા કિનારે જ ખતમ થઈ ગયા છે. કેટલા? 60%. જે 40% આ લોકોના સૈનિકો બચ્યા અને યુદ્ધ કર્યું અને આગળ થયા, એના ઉપર બીજું વિશ્વયુદ્ધ જીતાયું છે. કોઈ પ્લાનિંગ ઉપર નહીં. શું દિલમાં શું કહે છે કે આપણા મનમાં આવે કે જાયન્ટ સ્ટ્રેટેજીસ, એ તો બધું ઠીક છે. ધ D-Day વોઝ ડિસાઇડેડ બાય ફેથ. શ્રદ્ધાથી આ નિર્ણય લેવાયો હતો. અને ક્લાઇમેક્સ ક્યાં છે? આ લોકોએ નોંધ્યું કે જ્યારે યુદ્ધની તૈયારી થઈ હતી ને ત્યારે બધાને બંદૂક આપે, ગોળીઓ આપે, ખાવાના પેકેટ આપે. કારણ કે તેમાં તો તમે પછી કહો છો કે આમ મોટા મોટા હવે ટિફિન બોક્સ લઈને જવાય છે. બધું નાનું પેકેટ કહીને આપે ને પછી તમારે ઓન યોર ઓન છો. જે સૈનિકો પાસે કાંઈ પણ વધુ લઈ જવાય શકાય એવી શક્યતા નથી, પણ જે 60% સૈનિકો જે દરિયા કિનારો પર મરી ગયા હતા ને, એવું એમાં જાણ કરી છે. એમાંથી 66% સૈનિકોના ખિસ્સામાં બાઇબલ હતી. એ કે મારું કોઈ દિવસ યુદ્ધના નિયમની અંદર બાઇબલ લઈ જવાનું કીધું નથી, પણ 66% સૈનિકો ખિસ્સામાં બાઇબલ લઈને ફરતા હતા. કેમ? શ્રદ્ધા. વિચાર કરજો, બધું આમ ઠીક હોય ને ત્યારે વાંધો નથી, પણ જ્યારે તકલીફ થાય ને ત્યારે માણસ છે ને આમ ભગવાન સિવાય એને કોઈ ઉદ્ધાર નથી હોતો. એટલે તર્ક એક વાત સાચી છે, એમાં કોઈ ખોટું નથી, પણ તર્કથી પણ પર એક દુનિયા છે કે જેમાં શ્રદ્ધાનો વિશેષતઃ ફાળો છે. આપણે બધા જ અહીંયા બેઠા છે. જાહેરમાં બધાને ખાલી પૂછું છું, જેમ સાચું હોય એમ જ કહેજો. ધારો કે આપણે આ બધા ભેગા થઈને એક અવકાશયાનમાં હોય. અવકાશયાન એટલે તો માણસના તર્ક અને બુદ્ધિનું ચરમ સીમાનું એક વ્હીકલ કહેવાય, બરાબર ને? સાયકલ નથી, હીરો હોન્ડા નથી, અવકાશયાન. આપણે બધા જ અવકાશયાનમાં જતા હોઈએ. હજુ સાંભળજો. અને બધા જ કમ્પ્યુટર એક્સપર્ટ છે, એટલે તાર્કિક છે કે નહીં? પણ એ અવકાશયાન ઉડતું ઉડતું એક ગ્રહમાં આવીને પડે. બધા જ આપણે છે. એમાં આપણને જેવું ગ્રહમાં આ પડે ને, તે વખતે આપણું અવકાશયાન આપણને એક સંદેશો આપે છે. શું? કે હવે આપણી પાસે 7 દિવસનો ખોરાક છે, પછી 7 દિવસ પછી બધાએ મરી જવાનું છે, બરાબર? અવકાશયાન આપણને કહે છે. અંદર આપણે બેઠા છે અને કમ્પ્યુટર ચારે બાજુથી એનાલિસિસ કરે છે, તર્કથી જ પરફેક્ટ. શું એનાલિસિસ કરે છે? કે અત્યાર સુધી જેટલા ગ્રહો આપણા તારામંડળની અંદર છે, એ ગ્રહો પ્રમાણે આ ગ્રહ ઉપર કોઈ જિંદગી કે જીવન છે નહીં, કોઈ જીવતી વસ્તુ જ નથી. કોણ કે છે? કમ્પ્યુટર. એ પણ એવું કે છે કે તમે બારે શોધવામાં જશો તો પણ તમારી પાસે કાંઈ શોધાય એવું મળે એમ છે નહીં. શું કે છે? કમ્પ્યુટર કે છે. હવે હું તમને પ્રશ્ન પૂછું છું. આપણી પાસે 2 પસંદગી છે. કઈ? અવકાશયાનમાં બેસી રહીએ અને કહીએ કે ભાઈ જો તર્ક એવું કહે છે કે બારે કાંઈ છે નહીં, અને કમ્પ્યુટર એવું કહે છે ભાઈ બારે કાંઈ છે નહીં, અને 7 દિવસ અવકાશયાનમાં બેસીને 7મા દિવસે મરી જવું એક ઓપ્શન છે. અને બીજો ઓપ્શન શું છે ખબર કે હાલને ભાઈ આમે 7 દિવસમાં મરવાનું છે, તો જરા જોઈએ તો ખરા, કદાચ કોઈક મળે. તમે શું કરશો? હે? હાલને ભાઈ વાળા છો ને? હા, એ શ્રદ્ધા છે. આપણે બધું જ, હું તમને કહું છું કે કાંઈ નથી, કશું નથી, તો પણ માણસના દિલની અંદર શ્રદ્ધા પડેલી છે ને કે લેટ અસ ટ્રાય. એ ભગવાનનો મુદ્દો છે. જ્યારે શાસ્ત્રીજી મહારાજ પાસે, પ્રમુખ સ્વામીના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પાસે એક નાસ્તિક માણસ આવ્યો અને સંતને શું કહે છે કે ભાઈ તમે આ બધું ધંધા બંધ કરી દો, સાધુના નામતે ભજન ભક્તિ બંધ કરી દો, મૂર્તિ જેવું કાંઈ છે નહીં, માળા બાળા મૂકી દો અને મારી જોડે જેમ જીવન જીવો
ત્યારે શાસ્ત્રી મહારાજ એક દલીલ કરી, બહુ ઝાઝી દલીલ નથી. એ કે કેમ? એ કે ભગવાન છે જ નહીં. તો શાસ્ત્રી મહારાજ શું કીધું ખબર? એ કે જો તું ભગવાનમાં ન માને, એમાં તારો પણ આ પૃથ્વી પર 1 વર્ષ ઓછું થવાનું, તારા માટે 70 વર્ષ લખ્યા તો 70 વર્ષ જ છે. અને હું ભગવાનમાં માનું છું, એને કરીને મારો 1 વર્ષ વધવાનો, મારો 70 લખ્યો 70 જ છે. સમજો આ, કે તું ન માને તોય 70 વર્ષ છે, હું માનીશ તોય 70 વર્ષ છે. હવે તું ભગવાનમાં ન માને તોય તું જમે છે, ફરે છે, હરે છે, બધું બરાબર છે કે નહીં? અને હું ભગવાનમાં માનું છું તો હું પણ જમું છું, હરું છું, ફરું છું, બેસું છું, કોઈ પ્રશ્ન નથી. એ કે બરાબર છે. એ કે ધારો કે આપણે બેવ મરી ગયા અને હું શાંતિથી આવીને 70 વર્ષ જીવીને ભજન ભક્તિ બધાનું સારું કામ કરીને હું મરી જાઉં, અને કદાચ ભગવાન ન હોય ને તો મને પ્રશ્ન નથી. પણ જો ભગવાન હશે, પેલો કે સ્વામી કંઠી પહેરાવો. વાય? ક્લિયર. યુ હેવ અ કોન્સેપ્ટ, યુ હેવ અ પાથ, ફોલો ઇટ. જો આપણા સમામાં દિલની અંદર થોડીક પણ બુદ્ધિ હોય ને તો શ્રદ્ધા રાખવી વધુ ઈચ્છનીય છે. ના પાડવું ને એ તો માય કાંગલાની વાત છે. પેલો કેમ? આમ તો આ દુનિયાની અંદર છે ને એક પ્રોફેશન છે, ભગવાનમાં ન માનવું અને શ્રદ્ધા ન રાખવી ને એક આમ પેલો કે હિંમતની વાત છે. અરે ભાઈ, શ્રદ્ધા રાખવી ને એ હિંમતની વાત છે. કેમ? અત્યારે હું જાહેરમાં જાહેરાત કરું કે આમાંથી માઉન્ટ એવરેસ્ટ કોને ચઢવું છે? હોય તો કોઈક આંગળી તો ઊંચી કરો. વિદ્યાનગરનું નામ નીચું ના જાય, વ્યવસ્થિત આંગળી ઊંચી કરો. બરાબર, વાંધો નહીં, 2-5% છે, વધી ગયા. ગીવ ધેમ અ બિગ હેન્ડ. બધા તાલીઓથી બધાને વધાવો. છે ખરા આપણા હિંમતવાળા. હવે વિચારજો, ખાલી હું તમને કહું કે માઉન્ટ એવરેસ્ટ કોને ચડવું, ફરી આંગળી ઊંચી કરો. એ જ કરે, પાછા નવા ના કરતા. લેટ મી સી. ઓકે, હવે મૂકી દો. હવે પ્રશ્ન ક્યાં છે ખબર છે? ના પાડવી ને મારે ન ચડવું, બહુ સહેલું છે, કારણ કે ગોદડું ઓઢીને સૂઈ શકો. અને જેને હા પાડી ને એને 10 વર્ષ મહેનત કરવી પડે પછી એવરેસ્ટ ચડાય છે. સમજાય છે? પેલો કે તને રમત રમતા ફાવશે કે ના? બહુ સહેલું છે, હા પાડવી ને એટલે ધંધે લાગી જાઓ. ખ્યાલ આવ્યો ને હું શું કહું છું? એમ કોઈ તમને કે ભગવાન છે ના, નો પ્રોબ્લેમ. હા પાડવી ને એટલે અમારે જેમ મુંડાઈને બેસવું પડે. સ્ટ્રેન્થ છે, હા પાડવામાં એક શક્તિ છે, અને ના પાડવામાં નમાલુપણું છે. એટલે તમે બધા જે આવ્યા છો ને શક્તિશાળી છો, બીકોઝ યુ બિલીવ ઇન સમથિંગ. શ્રદ્ધા રાખવી પડે, અને શ્રદ્ધા રાખો એટલે તમારે એને પુરવાર કરવી પડે. પણ પ્રશ્ન ક્યાં છે? આ દુનિયામાં આપણો જો એક મોટો દેખીતો પ્રશ્ન હોય ને, ઇમ્બેલેન્સ છે. આ સમજશું ને એટલે ખ્યાલ આવશે. અત્યારની જે આપણી દુનિયા છે ને એ તર્ક પ્રધાન છે. સ્કૂલે પણ ભણતા હો ને એટલે તાર્કિક જ વાત આવે. 1+1 એટલે 2, 2+2 એટલે 3, 4, 4+4 એટલે 8. તાર્કિક દુનિયા છે. બધું જેના આમાં પેલા ચોખંડામાં ગોઠવાયેલી હોય. અને એવું કંઈ શીખવાડતા જ નથી કે એક જુદું ગણિત છે. એવું ગણિત છે કે 1 is greater than 64. છે કે નહીં? ચેસ રમવા બેસો અને તમારા બધા પેંદા ને બધું ખવાઈ જાય, પણ રાજા જો જાય ને તો 64 ખલાસ થઈ ગયા કે નહીં? જો ચેસનું ગણિત જુદું છે, 1 is greater than 64. અને ઝાડનું ગણિત જુદું છે. બધા જ પાંદડાઓને, લાખો પાંદડાને તમે પાણી નાખો, પણ તમે મૂળમાં પાણી નાખો તો શું થયું? 1 is greater than a million. થયું કે નહીં? જો આ દુનિયાનું ગણિત જુદું છે ભાઈ. વિચારજો, ખાલી ગણિતના દાખલા નહીં ગણતા. જો કે એ પણ ગણજો, કાંઈ માર્ક્સ નહીં આવે પાછા. બેવ કરવાનું છે. પણ મારે તમને એ કહેવું છે કે એક દુનિયા છે, કે થોડી ઘણી તર્કથી જુદી દુનિયા છે. પણ પ્રશ્ન ક્યાં છે? આપણે જે યુગમાં રહીએ છીએ ને, તર્ક પ્રધાન, વિચારો તાર્કિક, વાતો તાર્કિક, અભ્યાસક્રમ તાર્કિક. અને અત્યારે જે કમ્પ્યુટરની દુનિયા આવી એટલે 0 1 0 1 0 1 0 1 બાઇનરી સિસ્ટમ. એ માણસનો પ્રશ્ન શું છે ખબર છે? મને જે મૂંઝવણ છે, લોકો એવું કહે છે ને કે હવે ભવિષ્યમાં એવા કમ્પ્યુટર આવશે કે વન ડે કમ્પ્યુટર્સ વિલ બિગિન ટુ થિંક લાઈક હ્યુમન બીંગ્સ. બરાબર ને? કહે છે ને કે એવા કમ્પ્યુટર આવશે કે માનવ જેવો વિચાર કરતા થશે. પણ મને લાગે છે વધારે મોટો પ્રશ્ન એ છે કે નોટ ધેટ કમ્પ્યુટર્સ વિલ બિગિન ટુ થિંક લાઈક હ્યુમન બીંગ્સ, બટ હ્યુમન બીંગ્સ વિલ બિગિન ટુ થિંક લાઈક કમ્પ્યુટર્સ. શાંતિથી સમજો ઘરે જઈને. બહુ મોટો જોખમ છે.
કે જ્યારે મનુષ્ય છે ને કમ્પ્યુટરની જેમ વિચાર કરવા મળશે ને કે કોઈ મને ચાંપ દાપે પછી જ બોલું, ખ્યાલ આવ્યો ને, કે કાંઈ પણ કહો કે મને ઓપ્શન આપો છ, પરીક્ષામાં તો આપે છે તોય નથી આવડતા ઓપ્શન. કમ્પ્યુટરની જેમ વિચાર કરતા થશો ને ત્યારે જોખમ જાજુ છે. કેમ ખબર છે? કે અત્યારે જે દુનિયા તર્કમાં જે આગળ વધે છે ને એટલે વધારે સજાગ થજો. કેવી આગળ વધે છે? તો યાદ રાખજો કે માનવે શું મેજિક રચ્યું છે તર્કથી જ. કમ્પ્યુટર શું છે? સર્કિટ્સ શેની બનેલી છે? સિલિકન ચિપ્સ, બરાબર ને? સિલિકન ચિપ્સ કેમ કે છે? કારણ કે બની શેની છે? સિલિકા જે રેતી ને, બરાબર ને? તો કમ્પ્યુટર સિલિકન ચિપ સિલિકા એટલે રેતીના કણમાંથી બનેલા કમ્પ્યુટર છે. હવે જોજો, વિચાર તો કરો, તમારા પગ નીચે ચગદાતી રેતી એને માણસે પરિવર્તન કરીને એવું બનાવ્યું કે તમારા ભેજા કરતા વધારે યાદ રાખી શકે એવી ચમત્કાર કરી. રેતી, a grain of sand can begin to think more than a human being. શું રચના કરી છે! આખું આ મેજિક ફરી ગયો એવું લાગે છે. પણ હજુ તો ત્યાં પત્યું નથી. હવે જે દુનિયા આવે છે ને થોડાક સમયમાં, સ્માર્ટ હોમ્સ એટલે કે માણસ પોતાના ઘરમાં જાય અને માણસની અમુક પ્રકૃતિ હોય નહીં, સીધો ઘરમાં જાય પહેલો પંખો જ ચાલુ કરે. કોકને એવું હોય કે સોફા ગળી બેસે, કોકને એમ પેલી બારી ખોલે. ઘણાની એવી પ્રકૃતિ હોય છે, હા, નાની વસ્તુ. એટલે તમે તમારા ઘરમાં જાઓ ને એટલે એક પિન પહેરી લેવાની, તમારે પિન. એ પિન એટલે તમે જેવી સિટિંગ રૂમમાં જાઓ ને એટલે કમ્પ્યુટર નક્કી કરે, ઓ પેલો આવ્યો એટલે પંખો ચાલુ કરે, બારી ખુલી જાય અને લાઇટ ટેબલ લેમ્પ શરૂ થઈ જાય. તમે ફરતા રસોડામાં પાણી પીવા જાઓ ને એટલે કમ્પ્યુટર ચેક કરતો હોય તમે પિન પહેરી છે ને, એ તરત જ જેવા જાઓ ને એટલે ઠંડો ગરમનો નક્કી થઈને એટલું જ હુંફાળું પાણી નીકળે. લે તમારે આમ દર વખત ટેસ્ટ કરવું પડે ને, આમ ગરમ ઠંડુ, પછી આમ હાથ ઊંચો લેવો પડે ને, બધું બહુ ધંધે લાગી જતા હોય છે. કાંઈ જ ચિંતા નહીં. તમને એમ હોય કે મારે હવે બેડરૂમમાં જવાનું હોય તો બેડરૂમમાં તમને કેટલી લાઇટ ડલ જોઈએ છે, અને ઘણા છે ને 10 મિનિટ પછી જ ઊંઘ આવે એટલે જાણી જોઈને 10 મિનિટ પછી જ લાઇટ બંધ થાય. લે કમ્પ્યુટર નક્કી કરે. એ તો ઠીક છે, પણ તમારા ઘરમાં જાઓ ને તો દરેક ખૂણે ફોન હોય અને મેઇન ટેલિફોન એક્સચેન્જ હોય. એ ટેલિફોન એક્સચેન્જની અંદર તમારું નામ બોલે તો તમે જ્યાં હોય ને ત્યાં જ ઘંટડી વાગે. સમજ્યા? એટલે તમે ફરતા જે ખૂણામાં બેસો ને તમારી નજીક જે ફોન વાગે ને તમારો જ હોય. ઘરમાં ઘણું જીવન છે ને બીજાના ફોન જવાબ આપવામાં જ જતું હોય છે, અને આપણને લાગે આપણે બિઝી છે. 90% બીજાનું તંત્ર ચાલતું હોય છે. શ્રદ્ધાની જે તાકાત છે ને, ઇટ ઇઝ વન સ્ટેપ બિયોન્ડ તર્ક. શ્રદ્ધાની તાકાત છે. અરે તર્કે કરીને તો હું બધું જ આકાશ પાતાળ એક કરી શકું. આ ખાલી દ્રષ્ટાંત આપવા, દ્રષ્ટાંત સાંભળજો, કોઈ યાદ રાખતા નહીં અને બહારે જઈને કહેતા નહીં કે આ બ્રહ્મવિહારી સ્વામી આપ્યું છે. કેમ કે ઇંગ્લેન્ડમાં 1962ની સાલમાં, અમે તો ત્યાં હતા એટલે આખો પ્રસંગ આવ્યો હતો. 1962ની સાલમાં એક કેદી પકડાયો જેનું નામ હતું રોજર એલર્ટન. જ્યારે પત્રકાર એની પાસે એનો ઇન્ટરવ્યુ લેવા ગયા ને ત્યારે પેલા કેદીને કીધું કે તમારું નામ એ કે રોજર એલર્ટન. એ કે તમે આમ તો ક્રિમિનલ, તમારું નામ લખું તો વાંધો નહીં ને કે તમે ક્રિમિનલ છો. એ કે ના, ક્રિમિનલ નહીં લખતી. પેલી બાઈ હતી કે કેમ? એ કે પ્રોફેશનલ ક્રિમિનલ લખજે. પેલી કે આ તો ખડ્ડું જ છે યાર, કે પ્રોફેશનલ ક્રિમિનલ. એ કે પણ ભેદ શું પ્રોફેશનલ ક્રિમિનલ ને ક્રિમિનલમાં? એ કે ક્રિમિનલ એને કહેવાય કે જેને ગુનો કર્યો હોય ને પછી એને અંતરમાં રંચ રહેતો હોય કે હારું ભૂલ થઈ ગઈ, પકડાઈ ગયો. અને પ્રોફેશનલ ક્રિમિનલ એટલે શું ખબર છે? ગુનો કર્યો પછી પણ એના અંતરમાં રંચ ના હોય ને એ પ્રોફેશનલ કહેવાય. એટલે મારું પ્રોફેશનલ લખજે તું. હારું, વાંધો નહીં. પછી એને પ્રશ્ન પૂછે છે, એ કે પણ તમે કેમ ગુના કરો છો? એ કે જોબ બાય ચોઇસ છે, કે મેં પસંદ કરીને આ મારો કેરિયર બનાવી છે. લે પેલી બાઈ કે રે આવી રીતના કોઈના પૈસા લઈ લેવા એ કે કેરિયર કહેવાય? એ કે આ દુકાનો ખોરીને લોકો બેઠા છે શું કરે? બીજાના જ પૈસા લે છે ને. એ કે હા, એ તો બરાબર. એ કે એના કરતા સચ્ચાઈ વાળો હું છું. કેમ? એ કે દુકાનદાર તો દંભ કરે છે, માલ લે 50 રૂપિયાનો અને લોકો પાસે 100 રૂપિયામાં વેચે છે. એ તો જુઠ્ઠું બોલીને પૈસા લે છે. હું તો એને સાચું જ કહું છું કે ખિસ્સામાં જે હોય આપી દે.
હજુ સાંભળજો, હજુ તો પત્યું નથી. એ કે હું તો સત્યવાદી છું, કે સાચું કહીને કહું છું, હું કોઈને દંભ નથી કરતો. કે દંભ તો છે ને આ દુનિયાના લોકો કરે છે. એ કે ભાઈ સાહેબ કે આવું કાપડ મળે નહીં ને 50 નહીં 80 100 200 માં આવ્યું છે ને તને 100 માં વેચું છું, બધા જ જૂઠું બોલતા હોય. એ કે હું તો સત્યવાદી. એ કે બરાબર ભાઈ, તમે સત્યવાદી છો, પણ તમને કદાચ કોઈક પૈસા ન આપે તો તમે કંઈક એને મારો બારો. એ કે હા, અગાઉથી કહી જ દઉં છું કે આપ નીકળ મારીશ. ક્યાં પાછળથી કહું છું? એ કે પણ એ કઈ વાત વ્યાજબી છે? જો આ સાંભળજો, પેલી બહેન એને કહે આ વ્યાજબી વ્યાજ છે કે કોઈને પૈસા માટે મારવા? એ કે કેમ? જોયા આપણા દેશના જે સૈનિકો છે ને, એ કે એ દેશના સૈનિકો તો દેશ પ્રેમ માટે લડે છે. એ કે પગાર બંધ કરી દો પણ જો કેટલા રહે છે. એ કે દેશના સૈનિકોને ઘરે પગાર પહોંચે છે એટલે લડે છે. તો પૈસા માટે બીજાને મારી નખાય, કોઈને કાંઈ લેવા દેવા નહીં. એવા આ તો હું એને વાત કરી સમજાવીને પછી પતાવું છું. એ કે એમાં મારે કયો વાંક નથી. પેલી શું કે બેન, એ કે પણ એવી રીતના તમે મારો, પણ તમે પકડાવો અને પછી તમારે જેલમાં જવું પડે. એ કે જોબ રિસ્ક. એ કે જોબ રિસ્ક. એ કે મારી જોબ રિસ્ક તો બહુ સહેલી છે. કેમ? એ કે 30,000 ફૂટ ઉપર જે પાયલોટ પ્લેન ચડાવતો હોય છે અને કાંઈક થાય ને પડે એ તો મરી જ જાય. હું તો જીવું છું જેલમાં. એ કે એને સમજાવો કે તું શા માટે પાયલોટ બન્યો છે, મને સમજાવવા આવી છે. ના કરતા આ બાઈ કે આ માણસ કે પણ તમને 20 વર્ષની જેલ થાય તો? એ કે સમજવા જેવું છે, આ જો સમજાવે છે. એ કે હું 60 વર્ષ સુધી ખુલ્લેઆમ જીવન જીવ્યો, મારા મન પ્રમાણે જીવ્યો, અને છેલ્લા 20 વર્ષ જેલમાં જાઉં ને એમાં મને બહુ જોખમ નથી લાગતું. દુનિયામાં માણસ સવારથી 8 થી રાતના 8 સુધી 60 વર્ષ સુધી વૈતરું કરીને જેલમાં છે ને, એના કરતા હું વધારે મુક્ત છું. લે હવે આપણને લાગે ને કે સાચો લાગે, સારો કહેતા નહીં પાછું મારું નામ દઈને. પણ કહેવાનું એ છે કે તર્કે કરીને ગુનેગાર પણ પોતાને સાચો ઠરાવી શકે, પણ સાચો બની શકતો નથી. ખ્યાલ આવ્યો? યુ કેન જસ્ટિફાય, યુ કેન એક્સપ્લેન, બટ યુ કેનોટ ટ્રાન્સફોર્મ. જો તમે ચેન્જ કરી શકતા હો તો આપણી પાસે જબરજસ્ત શક્તિ પેદા થાય છે. એટલે મુખ્યમાં મુખ્ય જે ભગવાનમાં શ્રદ્ધા રાખવીને એમાં તર્ક છે ને સાઈડમાં મૂકવું પડે છે. શા માટે? આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે નાયમ આત્મા પ્રવચનેન લભ્યઃ ન મેધયા ન બહુના શ્રુતેન. એ વાત લખી છે કે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાક ગચ્છતિ ન મનો ન વિદ્મો. એ વાત લખી છે કે તમે એમ વિચાર માંગશો કે આંખે કરીને જોવાય, બુદ્ધિએ કરીને સમજાય, મને કરીને યાદ રહે, ભગવાન અને સંતની વાત યાદ રહેતી નથી. હવે તમે મને કહેશો કે સ્વામી ભગવાન દેખાતા નથી તો અમે કેવી રીતના માનીએ? આ કોમન પ્રશ્ન છે, ન હોય તો થશે. પણ મારે તમને એક જ પ્રશ્ન પૂછવાનો કે શું તમે જે દેખાય છે એમાં જ માનો છો? ઇલેક્ટ્રિસિટીમાં માનો છો ને? હે? ન માનતા હોય તો 2 વાયર છૂટા રાખજો. હવે ઇલેક્ટ્રિસિટી માઇકલ ફેરેડે જેને ઇન્વેન્ટ કરી એને પણ એની નકલી આંખે જોઈ, નરી આંખે જોઈ નથી. કોઈ પણ વ્યક્તિ ઇલેક્ટ્રિસિટી જોઈ શકતી નથી, તો પણ આપણે માનીએ છીએ કે ઇલેક્ટ્રિસિટી છે. એમ જેમ ગ્રેવિટી છે, ગુરુત્વાકર્ષણ, અત્યારે આપણે બધા ઊભા છે, બેઠા છે, એ શેના લીધે? ગુરુત્વાકર્ષણ છે ને. હા, બિચારા ન્યૂટનના માથા પર એપલ પડ્યું, આપણા પર પડે તો થેન્ક યુ ગોડ કઈ ખાઈને ઉપડી જઈએ. કોઈ કઈ ગુરુત્વાકર્ષણ ના આવે એમાં. અત્યારે પડતો હોય કોઈ પૂછે ને કે નીચું જ જાય કે ઓછું ઉપર જવાનું છે, લે ભાઈ વિચાર તો ઘર કેમ નીચું આવ્યું. એ ન્યૂટન એને ગુરુત્વાકર્ષણ નિયમ શોધ્યો, જે નિયમ ઉપર અત્યારે પ્લેનો ઉડે છે, રોકેટો જાય છે, આપણે સ્થિર ઉભા રહીએ છીએ, બધું વાહન વ્યવહાર ચાલે છે. એ ન્યૂટને પણ ગ્રેવિટી જોઈ હતી ખરી? જો નથી જોઈ તોય આપણે માનીએ છીએ કે નહીં? અરે બધા જ મોબાઈલ લઈને ફરે છે, તો આકાશની અંદર, અવકાશની અંદર કેટલા એવા કિરણો છે કે આપણને નથી સંભળાતા, પણ છે ખરા ને. જો હવે માનતા થયા આપણે. ઘણું બધું એવું છે કે દેખાતું નથી, માનીએ છીએ. હવે તમારી જ વાત કરો ને, આપણે સ્વપ્નું દેખાય છે કે નહીં? હવે મૂંઝાતા નહીં. હવે સ્વપ્નું દેખાય છે કે નહીં? હા કે ના? બરાબર ને. ત્યારે સ્વપ્નું દેખાય છે ત્યારે આંખ ખુલ્લી છે કે બંધ? તો મારું કેમનું દેખાય છે? વિચાર કરજો
કે એમ વસ્તુ સ્વીકારવું પડે કે એવી બીજી દુનિયા છે જે આ આંખે ન દેખાય પણ બીજી આંખે દેખાય છે ખરી. યુ નીડ સમથિંગ એલ્સ, અ પરસેપ્શન ધેટ ટેક્સ યુ બિયોન્ડ. સ્વપ્નું દેખાઈ શકતું એ આંખ વગર તો પછી ભગવાન અને ભગવાનનું અસ્તિત્વના વિચારો પણ આપણને પકડાઈ શકવા જોઈએ. જો તમે ટ્યુન અપ થાવ તો હજુ આગળ વિચાર કરજો. તમારા પોતાના વિચારો, આપણે કહે ને કે સ્વામી હમણાં વિચાર આવ્યો તો જતો રહ્યો. વિચાર મગજમાં આવે છે ને, પણ તમે એને ચાલતો આવતો જુઓ છો અને ક્યાં ગયો? નહીં, ઘણી વાર સારું હમણાં જતું ગતું રહ્યું, ગુમ થઈ ગયો. તમારો જતો તો પાછો લાવો ને. વિચાર કરજો. ઘણું બધું આપણા સિવાય આપણા ઉપર કૃપાથી પ્રાપ્ત થયેલું છે. તો એક ખાસ ખ્યાલ રાખજો, જીવનમાં શ્રદ્ધા હશે તો દરેક ક્ષણ તમારી શ્રદ્ધા અને સફળતા વાળી થાય છે. એક નાનો છોકરો દરિયા કિનારે રોજ દરિયાની સામે જોઈને શું બોલે કે એક વખત એવું આવશે કે દરિયા મધ દરિયે જઈને હું દુનિયાને કહીશ કે દરિયા ઉપર મેં જીત મેળવી. કોઈ એને દરિયા કિનારામાંથી આગળ લઈ જાય નહીં, માછીમારનું ગામ. પણ એક છોકરાને એવો વિચાર આવ્યો કે એક નાની હોડી લઈને હોડીમાં બેઠો. હોડીમાં બેસતો બેસતો દરિયાની અંદર જાય ને બૂમો પાડતો જાય કે મધ દરિયે જઈને હું દુનિયાને કહીશ કે આઈ હેવ કોન્કર્ડ ધ સીઝ, કે મેં દરિયા ઉપર જીત મેળવી. સાંભળજો, આ બાજુ દરિયા કિનારે મોજા નાના હોય, અંદર મોટા હોય. કિનારે માછલી નાની, અંદર વેલ હોય. જેમ આગળ ગયો ને એટલું મોટું મોજું આવ્યું અને એની બોટ ઊંધી પડી અને બોટ ધીરે ધીરે ડૂબવા લાગી. ડૂબતી જાય બોટ અને જ્યારે દરિયાના સપાટીની નીચે છેક સી બેડ ઉપર જ્યારે દરિયાની તળેટીમાં એ બોટ આવીને પડી અને છોકરો પણ જ્યારે સૂતો હતો ત્યારે છોકરો શું કહે છે ખબર કે હજુ પણ હું દુનિયાને એમ કહીશ કે મેં દરિયા ઉપર જીત મેળવી. કેમ કે આટલો મોટો દરિયો એક નાના છોકરાને પોતાની છાતી પર રાખી ન શક્યો, ને આટલો નાનો હું અત્યારે આખા દરિયાને મારી છાતી ઉપર રાખું છું. આ ડિફરન્સ છે. ઇફ યુ હેવ ફેથ તો શ્રદ્ધાએ કરીને તમારી દરેક હાર જીતમાં ફરી વળે છે, અને ભગવાનમાં શ્રદ્ધા હોય એને કરીને કોઈ પીછેહટ થતી નથી. તો આજના દિવસે પ્રાર્થના કરીએ, તર્ક રાખજો, પણ એ તર્કથી પર એક દુનિયા છે, સુખની દુનિયા, શ્રદ્ધાની દુનિયા અને મૂલ્યોની દુનિયા. એ દુનિયામાં પણ આપણે જીવી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.